કરોડરજ્જુ સીધી, ખભા ઢીલા. જો તમે સોફા, ખુરશી, પલંગ ઉપર બેઠા હો તો એ રીતના બેસજો કે તમારા બંને પગના પંજા નીચે સપોર્ટેડ રહે, અને નહીં તો તમે સુખાસન કે સિદ્ધાસનની સ્થિતિમાં બેસી આરામથી કમ્ફર્ટેબલી બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી અને આંખો ધીમેથી બંધ રહેશે. આંખો ધીમેથી બંધ. એકદમ સહજ રીતે પેલી આંગળી અંગૂઠાને સ્પર્શ કરી રહી છે. મોઢામાં જીભ એકદમ ઢીલી, ઉપર કે નીચેના તાળવાને ટચ કર્યા વગર સંપૂર્ણ ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત રાખી આપણે 10 લાંબા ઊંડા શ્વાસ લઈશું. તમારી ક્ષમતા મુજબ લાંબો ઊંડો શ્વાસ બહાર. દરેક શ્વાસ સાથે નાભીની હલનચલન થઈ રહી છે. શ્વાસ અંદર લેતા સમયે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે, અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે. સંપૂર્ણ ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી દસ સેકન્ડનો ગેપ રાખી અને હવે આપણે 10 મુખધવતીના અભ્યાસ કરીશું. ઊંડો શ્વાસ અંદર લઈ નાસિકા દ્વારા અને મોઢાથી ઊંડો શ્વાસ બહાર છોડી દસ સેકન્ડનો ગેપ રાખી અને છેલ્લે આપણે હજી એક શ્વાસની ક્રિયા કન્ટિન્યુ કરીશું. 1:2 બ્રીથિંગ. 4, 5 કે 6 કાઉન્ટ સુધી શ્વાસ અંદર લઈ 8, 10 કે 12 કાઉન્ટ સુધી શ્વાસને નાસિકા દ્વારા બહાર છોડવાનું.
છે. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. તમારી ગણતરી મુજબ આગળ કન્ટિન્યુ કરી લાંબો શ્વાસ અંદર, એનાથી ડબલ લાંબો શ્વાસ બહાર. દરેક શ્વાસોશ્વાસ સાથે નાભીની હલનચલન થઈ રહી છે. અને હવે રિલેક્સ કરી બંધ આંખો દ્વારા જ સંપૂર્ણ ધ્યાન નાસિકાના ટેરવા ઉપર એટલે નોસ્ટ્રિલ્સના ટિપ ઉપર કેન્દ્રિત કરી, જ્યાંથી શ્વાસ આપણા શરીરની અંદર પ્રવેશી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. આપણે નાસાગ્ર મુદ્રા કરીશું. આંખો બંધ જ રહેશે. તમારી બંને આંખોથી એ કલ્પના કરો કે તમે તમારા નાકના ટેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. શ્વાસની ગતિ સહજ રીતે જ ચાલી રહી છે. બિલકુલ પણ આંખોના સ્નાયુને ખેંચતાણ કર્યા વગર સહજ રીતે ધ્યાન નોસ્ટ્રિલ્સના ટિપ ઉપર કેન્દ્રિત કરી અને સહજ ચાલતા શ્વાસોશ્વાસને દ્રષ્ટાપૂર્વક જોઈ ધીમે ધીમે બંધ આંખોથી ધ્યાનને તમારા કપાળના ભાગ ઉપર કેન્દ્રિત કરી. કપાળ એટલે આખે આખું આપણું ફોરહેડ. એકદમ સહજ રીતે આંખોને ઉપરની તરફ ટર્ન કરી તમારા કપાળની તરફ અને આખા કપાળને બંધ આંખોથી અનુભવ કરવાની કોશિશ. એ આપણા બ્રેઇનનો ખૂબ જ મુખ્ય હિસ્સો છે. અને કપાળ ઉપર બંને બાજુથી તમે ધીમે ધીમે યાત્રા કરી
વચ્ચે ભ્રુકુટી મધ્ય તરફ, એટલે કપાળના સૌથી વચ્ચેના ભાગ ઉપર આવી, જે આપણે ચાંદો લગાડીએ એનાથી થોડુંક ઉપર એ આજ્ઞા ચક્રનો ભાગ, ત્રીજું નેત્ર થર્ડ આઈ સેન્ટર ઉપર કેન્દ્રિત કરી ખાસ એ ભાગ ઉપર તમને એક પ્રકાશનો અનુભવ થશે. બંધ આંખોથી એ આજ્ઞા ચક્ર એ બિંદુને ગોતવાની કોશિશ કરવાની છે, જ્યાંથી સહજ રીતે તમને એ પ્રકાશનો અનુભવ થશે. એ પ્રકાશ અવિરતપણે થર્ડ આઈ સેન્ટરમાંથી સતાઈ રહ્યો છે. કોઈ પણ જાતના સંવેદના ઉપર ધ્યાન જો જતું હોય, ડિસ્ટ્રેક્ટ થતું હોય, વિચલિત થતું હોય મન, તો ફરીથી આજ્ઞા ચક્ર થર્ડ આઈ સેન્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આની સાથે જ તમારા શ્વાસને જોવાની કોશિશ. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ હમણાં એક સાથે તમારું ધ્યાન બે જગ્યા ઉપર કેન્દ્રિત રહેશે. એક ભ્રુકુટી મધ્ય આજ્ઞા ચક્ર અને બીજું તમારા શ્વાસોશ્વાસ. કોન્શિયસલી અનુભવ કરો જાગૃતતાપૂર્વક. જો તમે તમારા શરીરનો કોઈ પણ ભાગ ટાઈટ કરી દીધો હોય તો એને ઢીલો કરી સહજ રીતે આપણે ધ્યાનની ક્રિયા કરી રહ્યા છે. કરોડરજ્જુ સીધી રાખી બંધ આંખોથી એ અનુભવ કરો તમારું આખું શરીર એક પિરામિડ શેપના આકારમાં, આખું શરીર એ પિરામિડમાં બેસી તમે ધ્યાન કરી રહ્યા છો. આખા બ્રહ્માંડમાંથી ઊર્જા એ પિરામિડના ટીપ એટલે સૌથી ઉપરના ભાગથી અંદર આવી તમારા શરીરમાં એ ઊર્જા તમારા મસ્તિષ્ક દ્વારા શરીરમાં પ્રવેશ કરી રહી છે. શરીરના બધા કોષ, અવયવ અને સ્નાયુ સ્વસ્થ થઈ રહ્યા છે.
તમારા આખા શરીરને બંધ આંખોથી જો ક્રાઉન સેન્ટર, શરીરનો સૌથી ઉપરનો ભાગ, બંને કાન, સાઈડથી આપણે નીચે આવીએ છીએ આપણા શરીરની ઉપર, બંને ખભા, આગળ તમારો આખો ચહેરો, પાછળ તમારો બ્રેઇનનો હિસ્સો, ગરદન, બંને હથેળી, આંગળીઓ, છાતી, પાછળ પીઠનો ભાગ, પેટ, પાછળ કમરનો ભાગ, આખો પેલ્વિસનો એરિયા, બંને નિતંબ, બંને હિપ્સ, શરીરના દરેક ખૂણામાં, દરેક કોણ અને દરેક કોર્નરમાં તમારું ધ્યાન તમે ફોકસ કરી રહ્યા છો. બંને સાથળ, થાઈસ, આગળ અને પાછળ, ગોઠણ, પિંડીના સ્નાયુ, કાફ મસલ્સ, બંને પગના પંજા, શરીરના દરેક રોમે રોમમાં, દરેક કોષમાં પ્રાણનું સંચારણ થઈ રહ્યું છે. અનુભવ કરો તમે એક બિંદુ સ્વરૂપ, એક સૌથી નાનકડા બિંદુ સ્વરૂપ છો અને એ એક મોજાના પાણીના મોજા દરિયામાં જેવા આપણને દેખાય છે એવા મોજા ઉપર આ બિંદુનું સ્વરૂપ તમે જોઈ રહ્યા છો. એ બિંદુ પ્રકાશમય છે. એ દરિયામાં અનેક મોજા આવી રહ્યા છે અને આગળની તરફ દરિયાકાંઠે એ મોજા વહી રહ્યા છે. એક બિંદુ સ્વરૂપ તમે એ દરિયામાં તમારી જાતને જોઈ રહ્યા છો. એ પ્રકાશથી ભરેલો એ બિંદુ, એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. તમારા આખા શરીરમાં એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. તમારી આજુબાજુના વાતાવરણમાં, તમે જે રૂમમાં બેસી રહ્યા છો, તમારા આખા ઘરમાં
એ પ્રકાશનો ફેલાવ વ્યાપ્ત થઈ રહ્યો છે. બધા જ વ્યક્તિઓમાં, આજુબાજુના તમારી આખી લોકાલિટીમાં એ પ્રકાશને તમે જોઈ રહ્યા છો ફેલાતા. તમે જે શહેરમાં છો એમાં એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. જે દેશમાં છો બધા જ શહેરોમાં એ પ્રકાશ તમારા દેશના દરેક ક્ષેત્રમાં એ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આ પૃથ્વીના દરેક જગ્યા ઉપર એ પ્રકાશને તમે ફેલાતા જોઈ રહ્યા છો અને આખા બ્રહ્માંડમાં પ્રકાશ ચારે તરફ દરેક દેશ દિશા કોણમાં આ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આખા બ્રહ્માંડથી લઈ આ વિશ્વ, આખી પૃથ્વી, તમારો દેશ, તમે જે જગ્યા પર હમણાં સ્થિત છો એ જગ્યા ઉપર આવી તમારું શરીર હમણાં જ્યાં સ્થિત છે એના ઉપર આવી સતત ચાલતા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી કોઈ પણ જાતના પ્રયત્ન વગર સહજ રીતે તમે અનુભવ કરી રહ્યા છો કે તમારા શરીર અને તમારા આત્મા, તમારા ચિત્ત વચ્ચે શ્વાસની આ કડી તમને તમારી સાથે જોડી રહી છે. ધ્યાન જો કોઈ પણ રીતની સંવેદનાઓ પર જાય તો ફરીથી તમે તમારી જાતને ટકોર કરી અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ જ વર્તમાનની સ્થિતિમાં તમે અનુભવ કરી રહ્યા છો વિચારોની ગતિ ઘણી રીતે શૂન્ય થઈ ગઈ છે. તમારું મન તમારા શ્વાસ ઉપર સ્થિર થઈ રહ્યું છે. શરીરમાં નાનાથી નાની કોઈ પણ જાતની ગતિવિધિ તમે અતિ સૂક્ષ્મતાથી જોઈ રહ્યા છો. શરીરની સ્થિરતા વધી રહી છે. મનની મક્કમતા અને એકાગ્રતા
તમારા શ્વાસ ઉપર એક રીતે કેન્દ્રિત કરી તમે તમારા મન વૃત્તિ ચિત્તને એકાગ્ર કરી તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત કરી રહ્યા છો. દરેક શ્વાસ જ્યારે અંદર આવી રહ્યો છે ત્યારે આપણે મનમાં 100 નું ઉચ્ચારણ કરીશું અને દરેક શ્વાસ જ્યારે બહાર જઈ રહ્યો છે ત્યારે આપણે હમનું ઉચ્ચારણ કરીશું. કોઈ પણ જાતના પ્રયત્ન વગર સહજ રીતે શ્વાસને ચાલવા દેવાનું છે. સો હમ, સો હમ. સોહમ બોલતા વખતે મોઢાને કે જીભને કોઈ પણ જાતની હલનચલન કર્યા વગર મનમાં સોહમનું ઉચ્ચારણ કરવાનું છે. સંપૂર્ણ ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત. શ્વાસ અંદર આવી રહ્યો છે ત્યારે તમને 100 નું ઉચ્ચારણ કરી રહ્યા છો. શ્વાસ બહાર જઈ રહ્યો છે ત્યારે તમે હમનું ઉચ્ચારણ કરી રહ્યા છો. સો 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 સંપૂર્ણ સજગતા સાથે તમે તમારા શ્વાસની સાથે એકત્વ અનુભવ કરી રહ્યા છો અને મનોમન સોહમનું ઉચ્ચારણ કરી રહ્યા છો. 2 મિનિટ માટે સંપૂર્ણ શાંતિમાં આ ક્રિયા તમે તમારી અંદર કરી રહ્યા છો.
ત્રણ ઊંડા ગહેરા શ્વાસ લઈ લાંબો શ્વાસ અંદર, લાંબો શ્વાસ બહાર. શરીરમાં થોડીક હલનચલન કરી આંખોને બંધ જ રાખવાનું છે. ને આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. બંને હાથની નમસ્કાર મુદ્રા. એક ઊંડો શ્વાસ અંદર, શાંતિ શાંતિ શાંતિ. આપણે પામિંગ કરીશું. સરસ રીતે બંને હથેળીને કસી આખા ચહેરાને એનર્જાઇઝ કરી, ઉર્જિત કરી. એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આંખો હજી બંધ જ રહેશે 1 મિનિટ સુધી. થોડીક આંખોની મૂવમેન્ટ કરી ખોલ બંધ ખોલ બંધ. આપણે થોડીક પણ આંખો ખોલીએ તો આપણને બહારનું વાતાવરણમાં જો લાઈટ હોય કે અંધારું હોય તો એ આપણને થોડીક દેખાવા આપણને એ ખ્યાલમાં આવે છે બહારનું વાતાવરણ. તો એ રીતના થોડીક મૂવમેન્ટ કરી અને ધીમે ધીમે આપણે આંખોને ખોલીશું. આપ સૌને પ્રણામ.